જીતુ વાઘાણી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા છે, આવો જોઈએ। વલ્લભભાઈ ધારાસભ્ય શ્રી વરિષ્ઠ આગેવાન અને અમરેલીના વતની પણ છે, એવું પણ એમના તાલુકાના જ વતની છે, એ પણ એમનું સ્વાગત કરે છે હનુભાઈનું। તો ભાજપે સાયન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, નિરીક્ષકોની પેનલ મોકલી છે અને સાયન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઉમેદવારોની પસંદગી થઈ શકે છે, ત્યારે જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે દેશની પૂરેપૂરી સલામતી એના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાયેલો છે અને કોઈ આશા કોઈ પણ લાલચ કોઈ પણ વગર પૂરેપૂરી ભાજપનું કામ કરીશ, નિષ્ઠાથી કામ કરી અને અમરેલી સીટ 100% અમે જીતી બતાવશું। આપમાં ક્યારે જોડાયેલો નથી, ભાજપમાંથી આપમાં ક્યારે જોડાયેલો નહીં હતો, ભાજપમાંથી 2007 લડ્યા હતા, 2007 લડ્યો હતો, પેટા ચૂંટણી લડ્યા 2012 અનુભાઈ અમરેલી છે તે એક મતલબ પાટીદાર પ્રભાવિત મત વિસ્તાર કહેવાય છે અને અમરેલી આંદોલનમાં પણ સક્રિય રહ્યો છે। આપને લાગે છે કે અમરેલી લોકસભાની બેઠકમાં આપ તો ભાજપમાં આવી ગયા પણ ટક્કર કાંટાની થશે? ટક્કર કાંટાની આર્થિક હું પણ એક પાટીદાર છું, પાટીદારના નાતે હું હાર્દિકની સાથે પાટીદારના લાગણીથી જોડાયેલો હતો અને જ્યારે હાર્દિકને મેં રહેવા માટે મકાન પણ અપાવેલું અહીંયા ગાંધીનગર અમદાવાદમાં, ત્યાર પછી અવારનવારમાં પછી એવું લાગ્યું કે એ હાર્દિક છે એક કોંગ્રેસનું કામ જ કરી લો છે અને ત્યાર પછી હાર્દિકનું જે રોજે વર્તન બદલાતા જોતા એવું લાગ્યું કે ભાઈ આ પાટીદારનું કામ નથી કરતો, અસલમાં કોંગ્રેસનું કામ કરી લો છે, એટલા માટે ત્યાં હવે તો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલો એ પણ એક કારણ હતું, કારણ સમય ત્યારે સમય હતું અને અત્યારે એક નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે દેશમાં કેટલા બધા જોડાયા છું। એવું એના કરતા તમને કહું, આ કોંગ્રેસ જે છે હમણાં વિધાનસભામાં અંદરની અંદર તમે જય પાટીદાર જય સરદારના નારા પુકારતા હતા, અત્યારે ગઈકાલે આપણે 12 તારીખે અહીંયા સભા હતી ત્યારે આ બધા ક્યાં ખોવા ગયા, સ્ટેજ ઉપર ન જય સરદાર કઈ નો નારા બોલાવ્યા, રાહુલજી હતા, બધા હતા। આ તો એક અમારા પાટીદાર ભોળા સમાજને મારી જવાને છેતરવા માટે જ આર્થિક એક વાયદો કરી કાઢેલો છે કોંગ્રેસે। એવું કેવું શક્ય બન્યું કે 23 વર્ષનો યુવાન આખા સમાજને છેતરી ગયો? છેતરી ગયો મારી જેવા જ બધા છે અમારા સમાજમાં, પાટીદાર સમાજ મોટે ભાગે કાઢ્યા, ભોળો સમાજ છે, આંદોલન પહેલા કોંગ્રેસમાં જોડાયો તો 2014માં ઇલેક્શન હાર્યા પછી એકદમ નિશ્ચિત થઈ ગયો હતો। આ પાટીદાર આંદોલન હાર્દિક ચલાવતો હતો એટલા માટે એની જોડાયેલો એક પાટીદારની લાગણીથી જોડાયેલો। થેન્ક યુ મિત્રો, થેન્ક યુ મુકુંદભાઈ। હું બધું જ કહીશ। ખાસ ઇલેક્શનનો સમય છે, લોકસભા ઇલેક્શન છે, ત્યારે જ બધા કોંગ્રેસના લોકોનું હૃદય પરિવર્તન થઈને ભાજપમાં કેમ આવી જાય? આ સમયે કેમ? વ્યક્તિ સ્વતંત્ર છે, તમે પણ ચેન્જ કરતા હશો, મને એમ છે ક્યારેક તમારી આ ટીવીની 10 ચેનલો હોય ઇલેક્શન, હું આરોપ નથી કરતો, પણ હું તમારા ઉપર કોઈ આરોપ નથી કરતો,
પણ સ્વાભાવિક છે, ઇલેક્શન આવે છે ત્યારે તમારામાં પણ આવો ચેન્જ થયો એવું મારે ધ્યાનમાં આવ્યું એટલે હું કહ્યું. થેન્ક યુ. સાચી વાત છે, આમ તમે જે કરો છો અમે પણ સાચી કરીએ તો જરા સાંભળવાનું રાખીએ તો વધારે સારું. હું કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, જઈ શકે છે. પણ એટલા માટે આપણે વાત કરી કે અનુભાઈને હું વર્ષોથી ઓળખું છું. હું લાઠી 3 ધોરણથી 12 ધોરણ સુધી ભણ્યો છું. ખૂબ સરળ સ્વભાવના છે. ભામાશા તરીકેની એમની ત્યાં છાપ છે. બોલી શકે એમ નથી એટલે મેં લીધું કે બધા બોલી શકે એવું જરૂરી નથી, તો કામના માણસ છે. એ વિસ્તારમાં આપ જોશો તો આપના ધ્યાનમાં આવશે કે અમરેલી જિલ્લો સુરત રહે છે, ડાયમંડના ખૂબ મોટા અગ્રણી છે. સામાજિક, ધાર્મિક અને કોઈ પણ વિકાસના કાર્યોમાં એનું કોન્ટ્રીબ્યુશન લગભગ નહીં હોય સૌરાષ્ટ્રમાં, સમાજમાં એવું નહીં બને. એવા નિખાલસ વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ ધારાસભ્ય આજે જોડાણા છે. હું ભાઈ હનુભાઈ ધોરાજીયાના, હનુબાભાના નામથી એ ઓળખાય છે, ગુલામણા નામથી. આજે પણ એમની સુવાસ છે સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ સારી છે. સમાજમાં પણ, પાટીદાર સમાજમાં પણ સતત કામ કરતા રહે છે, અન્ય સમાજમાં પણ. કારણ કે પેટા ઇલેક્શન હતું, પેટા ઇલેક્શનની અંદર 2014માં ધારાસભાનું, તો એમની કેટલી ક્ષમતા છે એનો અંદાજ આપના સુધી મૂકવાનો પ્રયાસ કરું છું કે ઉપરની સીટ 1,56,000 અમે જીત્યા અને એમની સીટ અમે 2700 મતે જીત્યા. એટલે આપના ધ્યાન પર રહે કે એમની જે સુવાસ છે એ ખૂબ સારી છે. હવે બંને શક્તિઓ ભેગી થશે. ભાઈ અનુભાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં, ભાજપમાં હું સામેલ કરવા માટે આનંદ અનુભવું છું. અને મને પૂરો ભરોસો છે કે અમરેલી લોકસભા સીટ એ પહેલાં પણ મજબૂત હતી. માત્ર વાતાવરણ બગાડવાનો પ્રયાસ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે છેતરવાના પ્રયાસો થયા. એ તમામ પ્રયાસો હવે ધીરે ધીરે કરીને જે સમાજના આગેવાન તરીકે અમે એ વખતે ટિકિટ આપી હતી 2007માં પણ સુરત સ્થિત હતા. તો સ્વાભાવિક છે કે હવે બધી જ બાબતો એ ખુલ્લી પડી રહી છે. હું તો કહીશ કે રાહુલ ગાંધી પણ ગત વિધાનસભાની અંદર, હાલાકી આ સમાજ સંપૂર્ણપણે છેતરાણો નહીં, ભાજપ સાથે રહ્યો, પણ ક્યારેક કેટલાક લોકો લાગણીમાં આવી અને એ પ્રકારે જોડાણા. જય સરદાર, જય પાટીદારની ટોપીઓ પહેરવાની, સમાજને ઊંધી ટોપીઓ ફેરવવાની, નારા લગાવવાના, એ રાહુલ ગાંધીએ દરેક ચૂંટણીમાં કરેલું છે. એમણે સાચી જ વાત કરી છે અનુભાભાઈએ. એમણે વાત કરી એટલે મારા ધ્યાનમાં આવ્યું કે ક્યાંય પણ ન તો એ કહેવાતા સમાજના સેવકોએ જે આંદોલન કરીને અનેક નિર્દોષ લોકોને એના મા બાપના નિરાધાર છોડીને એ દીકરાઓ ગુજરી ગયા, ન એમની ચિંતા કરી. અને માત્ર ને માત્ર હમણાં જે સભામાં અનુભાઈભાઈને યાદ કરાયું ત્યારે ક્યાંય બેનરમાં પણ જય સરદાર, જય પાટીદાર નહોતું. કોંગ્રેસ એવા વખતે ખૂબ વાતો કરતી હતી, પાટીદાર સમાજની સાથે અમે છીએ, એમના કારણે બધું છે. તો હું કહું છું કે તમે બેનરો ઉપર, કોંગ્રેસના બેનર ઉપર જય સરદાર, જય પાટીદાર લખશો, કહેવાતા આગેવાને જય સરદાર, જય પાટીદાર લખાવશે, કહેવાતા આગેવાનને કોંગ્રેસ બંને ભેગા મળીને ગયા છે, ત્યારે એ ભવિષ્યમાં સભાઓ લેશે ત્યારે સભામાં આ જ ભાષણ બોલશે, આ જ શબ્દ બોલશે જે સૂત્રો બોલાવતા હતા. છેતરવાના પાપ એ કર્યા છે. ત્યારે ગુજરાતને ને સમાજને ખૂબ મોટું નુકસાન એ કોંગ્રેસે કર્યું છે. ત્યારે સમાજે બરાબર એ બધાને પાઠ ભણાવવા માટે ઓળખી ગયો છે. એના ભાગરૂપે મને એવું લાગે છે કે અનુભાભા પણ અંદરથી જે પ્રકારે સાથે જોડાયેલા હતા, જે જોયું એ આપની સમક્ષ મૂક્યું છે. હું ભાઈ અનુભાઈનો પુનઃ એકવાર સ્વાગત કરું છું. કોઈ પણ વ્યક્તિ વિશેષની ક્યાંય પણ જવું હોય ત્યાં જઈ શકે છે, એમનો મારો કોઈ વિરોધ નથી, લોકશાહી છે. પણ જે પ્રકારની પ્રવૃત્તિઓ સાથે વાત કરી હોય ને પછી જે પ્રકારની વાતોમાં જોડાય ત્યારે કોઈ પણ જ્ઞાતિ સમૂહ એ મૂર્ખ નથી, મૂર્ખ એ પોતે બન્યા છે. એ ભવિષ્ય બતાવશે. એવું નથી લાગતું આપને કે 2007 પછી લગભગ 25 કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા છે, આપણે એવું કે પાર્ટીની જે વિચારધારા હતી તે વિચારધારા કઈ રીતના આખી બદલાઈ રહી છે? દરેક કોંગ્રેસી ધારાસભ્યોને આવકારવા, રાજીનામું આપી તેમને મંત્રી પદ આપવું, આપને નથી લાગતું કે જે આખી જે લોકો આવે છે પોતપોતાની રીતે કોઈ પણ શરત વગર આવે છે. નંબર 2, આપે વાત કરી એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એમનો વિચાર ક્યારેય મૂક્યો નથી. મેં મારી જેટલી પણ પ્રેસ ને બાઇટ છે એમાં કહ્યું છે કે ભાજપનો વિચાર, જે મનુભાઈએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ, એ સ્વીકારીને કોઈ પણ અમારા વિચાર સ્વીકારવા આવે છે એનું છોડીને આવે છે. એનો અર્થ એ છે કે ભાજપનો વિચાર એમને માન્ય રહે છે. અને ભાજપનો વિચાર સાથે કોઈ પણ વ્યક્તિ આવે તો સૌનો સાથ સૌનો વિકાસ આ અમારો મંત્ર છે. અને બધાને સાથે મળીને કુલ મળીને દેશનું ભલું થાય આ ભાવ સાથે
વિકાસના કાર્યમાં જોડાતા હોય તો લોકશાહી છે. ત્યાં પણ કેટલાક લોકો અમારા ગયા હશે, પણ ભાજપનો મૂળ વિચાર અને મૂળ તત્વ ભારતીય જનતા પાર્ટીનો એને વિચાર લઈને કોઈ પણ આવે તો હજી પણ કહું છું કે અમારું મન ખુલ્લું છે. જીતુભાઈ, જે રીતે ભાજપ જે કોંગ્રેસના ધારાસભ્યો લાયા કે કોંગ્રેસ કાર્યકરો લાયા, તો લાયા નહીં, આવ્યા. જામનગરની અંદરથી આયા, જુનાગઢમાંથી આવેલા, હવે અમરેલીમાંથી, એટલે લાગે છે પણ મારે આપને ચોખવટ કરવી છે. આપણે સારી વાત કરી, સમગ્ર રાજ્યની જનતાના પણ ધ્યાન મારે. કોંગ્રેસ આજકાલ અમારી બહુ ચિંતા કરે છે. ભાજપના કાર્યકર્તાઓની, ભાજપનો કાર્યકર્તા એ સંવેદનશીલ છે. ભાજપના કાર્યકર્તાને આગેવાનો ચિંતા કરતા જ હોય છે. એમના કારણે જ ભાજપ ઊભું છે. શેરીમાં અને બૂથમાં એ મથે છે. એના કારણે અમારી ઇમારત એ નરેન્દ્રભાઈ મોદીની ને ભારતની આ પ્રકારે બતાય છે. હું નતમસ્તકે કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, પણ હું આપને યાદ કરાવવા માંગુ છું 2000 વાત પૂરી કરી દો. 2000ની કેટલી પણ ચૂંટણીઓ આવી, 2007ની, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જેને અમે સસ્પેન્ડ કરેલા, એ ધારાસભ્યોને કોંગ્રેસે ટિકિટો આપી. ચાલુ ધારાસભ્યની વાત કરું છું. 5 ધારાસભ્યો, 3 થી 4 લોકોને ટિકિટ આપી, હેલિકોપ્ટરમાં પ્રચાર કરવા માટે મોકલ્યા. એ કોંગ્રેસ આજે અમને કહે છે અમે તો જે ધારાસભ્યો આવ્યા છે એમણે એમનું પદ એમને પાછું આપે છે. પુનઃ એકવાર જનતાનો ચુકાદો, લોકશાહીમાં તો જનતા સર્વોપરી છે. આ જે પ્રક્રિયા છે, જનતા જ્યારે એમને વોટ આપતા હોય છે અને જીતાડતી હોય છે ત્યારે એ વ્યક્તિએ પાર્ટીના વિચાર સાથે મત આપ્યો કહેવાય. ભૂતકાળની અંદર 96માં રાજપા ભાજપા બન્યું,